નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમનો સંપૂર્ણ મિત્રો આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। મિત્રો આપણે જોઈશું પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। -7pq અને 2pq નો સરવાળો કેટલો થાય? તો સાચો જવાબ આવશે ડી -5pq। x નો વર્ગ અને y વર્ગમાંથી કઈ પદાવલી બાદ કરતા 3x નો વર્ગ y વર્ગ જે છે મળે છે? તો સાચો જવાબ આવશે ડી 4x નો વર્ગ y નો વર્ગ। નંબર 2, લંબચોરસની લંબાઈ 4ab અને પહોળાઈ 6b નો વર્ગ હોય તો તે લંબચોરસ ક્ષેત્રફળ કેટલું થાય? તો સાચો જવાબ આવશે બી 24ab નો ઘન। નંબર 8, 6a નો વર્ગ -7b પ્લસ 5ab અને 2ab નો સરવાળો કેટલો થાય? તો જવાબ આવે છે સી 6a નો વર્ગ -7b પ્લસ 7ab। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। બે સરખી નિશાનવાળી પદોનો ગુણાકાર ઘન પદ છે। તો મિત્રો નંબર 6 એ કૌંસમાં b પ્લસ સી, તો જવાબ આવશે b પ્લસ એસી। સૂચના મુજબ કરવાનું છે, સરવાળો કરવાનો છે। 5x નો વર્ગ -3xy પ્લસ 4y નો વર્ગ ઓછા 9 અને 7y નો વર્ગ પ્લસ 5xy ઓછા 2x નો વર્ગ પ્લસ 13। તો આપણે પ્રથમ સંખ્યા એની એ જ લખી દઈશું, ત્યાર પછી જે પદો છે એને નજીક લાવીશું। 5x નો વર્ગ ઓછા 2x નો વર્ગ ઓછા 3xy પ્લસ 5xy પ્લસ 4y નો વર્ગ પ્લસ 7y નો વર્ગ પ્લસ 13 ઓછા 9। તો જવાબ અહીં આપણને મળે છે 3x નો વર્ગ પ્લસ 2xy પ્લસ 11y નો વર્ગ પ્લસ 4। 3a કૌંસમાં 2b પ્લસ 5c અને 3c કૌંસમાં 2a પ્લસ 2b, તો એનો જવાબ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રથમ જો 3 જે છે 3 દુ 6 એટલે 6ab થઈ જશે, 5 તરી 15 એટલે 5ac થઈ જશે, 3 દુ 6 તો 6ac થઈ જશે અને 3 દુ 6 એ પણ 3bc થશે। 6ab 5ac પ્લસ 6ac પ્લસ 3bc એટલે આપણો જવાબ આવે છે 6ab 21ac પ્લસ 3bc। પ્રશ્ન નંબર 8, બાદબાકી કરવાની છે। મિત્રો આપણે 8y નો વર્ગ પ્લસ 6xy ઓછા 3x નો વર્ગમાંથી 6x નો વર્ગ ઓછા 4xy પ્લસ 5y નો વર્ગ જે છે તેની બાદબાકી કરીશું। તો પ્રથમ એની એ જ સંખ્યા મૂકીશું, ત્યારબાદ અહીં મિત્રો આપણે તેનો પદ છે જોડીશું। 8y નો વર્ગ પ્લસ 6xy ઓછા 3x નો વર્ગ ઓછા 6x નો વર્ગ પ્લસ 4xy ઓછા 5y2। તો અહીં 8y નો વર્ગ ઓછા 5y નો વર્ગ પ્લસ 6xy પ્લસ 4xy ઓછા 3x નો વર્ગ માઇનસ 6x નો વર્ગ। જવાબ અહીં આવશે 3y નો વર્ગ પ્લસ 10xy ઓછા 9x નો વર્ગ અથવા તો માઇનસ 9x નો વર્ગ પ્લસ 10xy પ્લસ 3y નો વર્ગ। 5ab ઓછા 2bc ઓછા 2ac પ્લસ 10abc માંથી 2ab પ્લસ 5bc ઓછા 7ac માઇનસ કરો। તો 5ab ઓછા 2bc ઓછા 2ac પ્લસ 10abc ઓછા 2ab પ્લસ 5bc ઓછા 7ac। તેનો મિત્રો સાચો જવાબ અહીં આવે છે, આપણે આ પ્રકારે લખતા જઈશું 3ab ઓછા 7bc પ્લસ 5ac પ્લસ 10abc। ગુણાકાર મેળવો 7pqr અને p ઓછા q પ્લસ r, તો એનો જવાબ આવશે 7p નો વર્ગ qr ઓછા 7pq નો વર્ગ r પ્લસ 7pqr નો વર્ગ। a નો વર્ગ ઓછા b નો વર્ગ અને a નો વર્ગ પ્લસ b નો વર્ગ, તો નિત્યસમ શું લાગુ પડશે? તો a ઓછા b અને a પ્લસ b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ। તો સાચો જવાબ અહીં આવશે એની 4 ઘાત અને b ની પણ 4 ઘાત। એક વર્તુળની ત્રિજ્યા 7ab 7bc અને 14ac છે, તો આ વર્તુળનો પરિઘ શોધો। તો અહીં મિત્રો તમારે પાઈની કિંમત જે છે
તે 22/7 લેવાની છે. તો વર્તુળનું પરિઘ શું થશે 2πr. તો અહીં 2 × 22/7 × 7ab ઓછા 7bc માઇનસ 14ac. તો 44/7 × 7 ab ઓછા bc ઓછા 2ac. તો 44ab ઓછા 44bc ઓછા 88ac અથવા તો 44 કૌંસમાં લખીશું ab ઓછા bc ઓછા 2ac. અધ્યયન નિષ્પત્તિનું સર્વગાહી મૂલ્યાંકનની વાત કરીએ તો 4p ઓછા 7qનો ઘન અને માઇનસ 7pqનો ગુણાકાર કેટલો થાય? જવાબ આવશે એ 196p², qની 4 ઘાત. પ્રશ્ન નંબર 2 સૂચના મુજબ કરો. તો અહીં સરવાળો કરવાનો છે 9ax પ્લસ 3by ઓછા cz -5by પ્લસ ax પ્લસ 3cz. તો એનો સરવાળો થાય છે મિત્રો 10ax ઓછા 2by પ્લસ 2cz. બાદબાકી કરો તો 10a² b² અને c પ્લસ 4ab² c² પ્લસ 2a² bc² માંથી 2ab² c² પ્લસ 4a² b² અને c ઓછા 5a² bc². તો અહીં જવાબ આપણે સાચો લખીશું 6a² b² c અને 2ab² c² અને 7a² bc². ગુણાકાર કરવાનો છે તો અહીં મિત્રો 3 -3x² y અને કૌંસમાં આપણને આપ્યા છે 5x ઓછા 4y. તો એનો ગુણાકાર આપણે લખીશું -3x² y પ્લસ 12x² અને y². નંબર 2 બીજો દાખલો છે 3x² y² z² અને 17xyz. તો એનો સાચો જવાબ આવશે 17×51. તો 51 xની 3 ઘાત yની 3 ઘાત અને zની 3 ઘાત આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.